બીસીસીઆઈની પસંદગીકારોની બેઠક મળી અજીત અગરકરની આગેવાની હેઠળ। એમાં શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો, મતલબમાં રોહિત શર્માનું પત્તું છે એ કપાઈ ગયું છે। આજે ક્રિકેટના બે મોટા સમાચાર સામે આવી ગયા છે। એક તો અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝની પહેલી ટેસ્ટ મેચની અંદર ભારતે વેસ્ટ ઇન્ડિઝને રીતસરનું ધોઈ નાખ્યું છે। એક ઇનિંગ અને 140 રન સાથે પહેલી ટેસ્ટ મેચ ભારતે જીતી લીધી છે। અને બીજા એક મોટા સમાચાર એ સામે આવ્યા કે ભારતના એટલે બીસીસીઆઈના સિલેક્ટરોએ હવે જે ઓસ્ટ્રેલિયાની અંદર રમાનારી વન ડે મેચની અંદર કેપ્ટનનું નામ જાહેર કરી દીધું છે અને રોહિત શર્માને બદલે હવે કેપ્ટનની જવાબદારી શુભમન ગિલને સોંપવામાં આવી છે। આખી ઓસ્ટ્રેલિયાની જે વન ડે મેચ છે અને T20 મેચ છે એની આખો શિડ્યુલ પણ જાહેર થઈ ગયો, ટીમ પણ જાહેર થઈ ગઈ છે અને T20ના કેપ્ટન તરીકેની જવાબદારી સૂર્યકુમારની પાસે રહેવાની છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। બધાને એવી આશા હતી કે રોહિત શર્મા ટેસ્ટ મેચ અને T20 ઇન્ટરનેશનલમાંથી સંન્યાસ લઈ લીધો છે અને વન ડેમાં રમે છે, તો હવે પછીની જે મેચ આવશે એમાં રોહિત શર્મા જ કદાચ વન ડેની અંદર કેપ્ટન રહે એવી બધાને ધારણા હતી। પરંતુ આજે જ્યારે અમદાવાદની અંદર બીસીસીઆઈની પસંદગીકારોની બેઠક મળી અજીત અગરકરની આગેવાની હેઠળ, એમાં શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો, મતલબમાં રોહિત શર્માનું પત્તું છે એ કપાઈ ગયું છે। ઓક્ટોબર અને નવેમ્બર ઓસ્ટ્રેલિયાની અંદર T20 અને વન ડે ઇન્ટરનેશનલ બે મેચ રમાવાની છે। એમાં શિડ્યુલ પણ ઓલરેડી જાહેર થઈ ગયો છે અને આ બધી જે તૈયારીઓ ચાલી રહી છે એ 2027ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે। હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે વન ડે સિરીઝ રમાવાની છે એ 3 વન ડે સિરીઝ છે। એમાં 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે પહેલી મેચ, બીજી મેચ 23 ઓક્ટોબરે એડિલેડમાં રમાશે અને ત્રીજી વન ડે છે એ સિડનીમાં રમાવાની છે। અને એ પછી T20ની 5 મેચ રમાશે। એમાં 29 ઓક્ટોબરે ક્રેનબરાની અંદર છે, 31 ઓક્ટોબરે મેલબોર્નની અંદર છે, 2 નવેમ્બરે હોબાર્ટની અંદર મેચ છે, 6 નવેમ્બરે ગોલ્ડ કોસ્ટની અંદર છે અને 8 નવેમ્બરે બ્રિસ્બેનની અંદર આ 5મી T20 મેચ છે। હવે આજે પસંદગીકારોએ ઓસ્ટ્રેલિયામાં જે વન ડે અને T20 મેચ રમાવાની છે એની ટીમની પણ જાહેરાત કરી દીધી છે, એટલે 15ની જે સ્ક્વોડ છે એની જાહેરાત કરી દેવામાં આવી છે। તો ઓસ્ટ્રેલિયામાં વન ડે માટે જે જાહેર કરવામાં આવ્યા છે એમાં શુભમન ગિલ કેપ્ટન, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર વાઇસ કેપ્ટન, અક્ષર પટેલ, KL રાહુલ વિકેટકીપર, નિતેશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સિરાજ, અર્શદીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલ। હવે આ વન ડે ટીમની અંદર જ્યારે હું તમને નામ બોલ્યો ત્યારે કદાચ તમને એવું ધ્યાન આવ્યું હોય કે બે મોટા ખેલાડીના નામ આની અંદર દેખાતા નથી, એક હાર્દિક પંડ્યા અને બીજું જસપ્રીત બુમરાહ। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે અને હાર્દિક પંડ્યા હજુ ઇન્જર છે, ઇજાગ્રસ્ત છે અને એ ફિટ નથી, એટલે આ વન ડેની અંદર હાર્દિકને સામેલ નથી કરાયો। હવે જે T20 મેચ રમાવાની છે એમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન, રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદર, આટલાનો સમાવેશ કરવામાં આવ્યો છે। હવે રોહિત શર્માની વાત કરીએ તો રોહિત શર્મા અત્યાર સુધીમાં 273 વન ડે રમી ચૂક્યો છે અને આ 273 વન ડેની અંદર કુલ 11,168 રન રોહિત શર્માએ માર્યા છે અને કેપ્ટન તરીકે રોહિત શર્માએ 56 ODI રમી છે, 56 વન ડે રમી છે। એમાં 42 વખત મેચ જીતાડી છે, 12 વખત મેચ હારી છે
એનો જે વિનિંગ રેશિયો છે એ અત્યાર સુધીનો સૌથી બેસ્ટ વિનિંગ રેશિયો છે 76%નો. એટલે રોહિત શર્માએ 76% મેચ જીતાડી છે. એવું માનવામાં આવતું હતું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી છે એ જ્યારે મે 2025માં ઇંગ્લેન્ડની સામે એન્ડરસન તેંડુલકર ટ્રોફી રમાવાની હતી એ પહેલાં એમણે ટેસ્ટને અલવિદા કરી દીધી હતી. એટલે ટેસ્ટ મેચમાંથી સંન્યાસ લઈ લીધો હતો. અને બંને ખેલાડીઓએ એકસાથે જ્યારે સંન્યાસની જાહેરાત કરી ત્યારે ક્રિકેટ ચાહકો બધા ચોંકી ઉઠ્યા હતા કે આ બંને દિગ્ગજ ખેલાડીઓ એકસાથે ટેસ્ટ મેચમાંથી કેમ સંન્યાસ લીધા. તો તે વખતે એવી ચર્ચા ચાલતી હતી કે ખરાબ પ્રદર્શનને કારણે બંને પોતે જાતે ટેસ્ટ મેચમાંથી અલવિદા કરી દીધું છે. પરંતુ એક ટીવી શોની અંદર ટીમ ઇન્ડિયાના પૂર્વ ભારતીય ક્રિકેટર કરશન ઘવરીએ એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધેલું હતું કે રોહિત અને વિરાટ કોહલીને તો લાંબી ઇનિંગ રમવી હતી. એમને હજુ ટેસ્ટ મેચની અંદર ઘણા લાંબા સમય સુધી રમવાની ઈચ્છા હતી, રોહિત અને વિરાટ બંનેને. પરંતુ BCCIના આંતરિક રાજકારણની અંદર એમણે બહાર થઈ જવું પડ્યું અને BCCIએ એમને સન્માનીય વિદાય પણ નહીં આપી. રોહિત શર્મા, વિરાટ કોહલીએ દેશ માટે, ચાહકો માટે ઘણું મોટું ક્રિકેટની અંદર યોગદાન આપ્યું હતું અને એમની વિદાયને શાનદાર અને સન્માનીય બનાવવાની જરૂર હતી. પરંતુ BCCIનો આવો ખેલ વર્ષોથી ચાલે જ છે. ઘણા બધા એવા ખેલાડીઓ છે કે જેમને સંન્યાસ લીધા હોય પરંતુ એમને સન્માનીય વિદાય આપવામાં નહીં આવી હોય. એટલે રહીમાં વાર પૂરી. BCCIનો આ ખેલ બધા જ જાણે છે. અને કેટલાક લોકો એક એવી પણ ચર્ચા છે કે ગૌતમ ગંભીરને વિરાટ કોહલી અને રોહિત શર્માની સાથે બહુ ખાસ બનતું નથી, એટલા માટે રોહિત શર્માનું પત્તું કપાયું છે. હવે જ્યારે ઘણા બધા લોકોએ સવાલ પૂછ્યો તો આ ટીમ ઇન્ડિયાના જે ચીફ સિલેક્ટર છે અજીત અગરકર, એણે એવું કીધું કે 3 ફોર્મેટની અંદર અલગ કેપ્ટન રાખવા શક્ય નથી. ગિલ બધું જ ફોર્મેટ રમે છે અને અમારું ફોકસ T20 વર્લ્ડ કપ ઉપર છે. એટલે અત્યારે ગિલને અમે ચાન્સ આપીએ તો 2027 સુધીમાં ગિલ છે એ તૈયાર થઈ જાય અને એને એક્સપિરિયન્સ મળી જાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.